अच्छा હેલો ગાઈસ, હું મેહુલ જબરિયા તોમર આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તૈયાર થઈ ગયા છીએ ને આપણે મૌલિકભાઈનો ફોન આવ્યો હતો કે આપણે બહાર જવું છે ક્યાં. તમે મૌલિકને નહીં જોયો તો આપણે તમને દેખાડ્યું. જોવો અત્યારે જોવો તો આગળના બ્લોગ જોઈ લેજો, એમાં તમને દેખાઈ જશે. ચાલો હું તમને મૌલિક સાથે મળું ને આપણે જઈએ બહાર. લઈ લીધા છે હારવા મૌલિકભાઈ. ગાઈડ આપણે આવી ગયા છીએ બોરતળાવ ને મૌલિકભાઈ આપણે બોરતળાવ લઈને આવ્યા છે. તમે બોરતળાવનો વ્યૂ એન્જોય કરો, હું તમને ક્લિપ મૂકું છું, જોજો તમે. એ શર્માય છે બ્લોગમાં હવે. પાણી આવતું હતું પણ પાણી એવું નથી આવતું. પાણી ક્યારે આવશે ખબર? ચોમાસું આવશે, ફૂલ ચોમાસું, વરસાદ આવશે થોડો ઘણો, પછી પાણી આવશે. તને નથી લીધો ભાઈ, તને આજે શરમાય છે. બોટની અંદર જઈએ. આ બોટ છે, તમને ખબર નહીં તો કહી દઉં. મને નથી ખબર પણ મૌલિક કહે છે તો આ માની લેવી આપણે. એ બોલે છે ને, નામ લો છો ને તો શરમાય છે. તમને દેખાડું બોટ ની અંદર જઈને. આપણે બોટ ઉપર આવી ગયા છે. બોટ મને એમ તો હાથી બોટ, એટલે આ સિમેન્ટ ની બોટ છે. મને ખબર છે, હું તમારે મસ્તી કરું છું. અમે મૌલિકભાઈ કાંઈક જોવે છે, હું જોવે છે આપણે ખબર નથી. આપણે પૂછી. એ મૌલિકભાઈ, શું જોવો છો તમે? એટલે મૌલિકભાઈ તો હરિયાળી જોવે છે, ઘાસ પૂસ. આગળ તમને દેખાડું શું છે ને કઈ જગ્યાએ આવી છે. હજી આપણે એક નીચે છે, તમને દેખાડું ઝૂમ કરીને. એ બધું બોતળાવનું છે, તમને દેખાડું બધું. હાલો વિડીયો બનાવવા માટે બહુ ખોટો ટાઈમ પકડ્યો છે. અત્યારે અહીંયા છે ને તડકો છે અને બહુ ગરદી બહુ છે. અને આપણે તો અહીંયા બહાર જવાનો રસ્તો છે, શું છે? હા તો એ પણ બહાર ક્યાં જવાનું છે આપણે? ના ના, નીચે જવાનો રસ્તો છે. મારી મારી મસ્તી કરે, શું કરવું? આ મૌલિક આ ભાઈબંધ હારા. મૌલિકભાઈ કાંક બે શબ્દ શર્માવાના, એ શર્મા જાય. ચાલો આપણે એને નહીં લઈએ એને. કઈ તમે ખાલી વ્યૂ ચેક કરો ખાલી. બોતળા એવો છું પણ આ બધે નવા નવા વ્યૂ જોવા મળે છે. જોવો તો ખરી તમે ખાલી. મૌલિકભાઈ કોકને આખું ફૂલ તોડે છે, આપણે કેવું નથી કોની હાટું તોડે છે. તમને મૌલિકભાઈ ના વિડીયો, મૌલિકભાઈ મારી ગમે કે ન ગમે કોમેન્ટ જરૂર કરજો. મૌલિકભાઈ બે શબ્દ તો કે સારું ભાઈ. નહીં કહો ભાઈ, શરમાય છે થોડોક. આપણે એને કાંઈ નહીં કેવી કાંઈ. આપણે એ ગલ્લી માંથી જઈએ છીએ. ફૂલ તોડવું છે કોની હાટું? કોની હાટું? ફૂલ છે. આ જો આ ગાય શું છે? ફૂલ નથી, શું છે? હાથે નો જો ગાઈસ થોડોક શરમાય છે. શરમાવા દો ને, આપણે પાછા વળી જઈએ અહીંથી. હાલે રાખે બાકાજી. તમે ખાલી વ્યૂ ચેક કરો એનું. આને છે ને માણસો જોઈને હું વિડીયો બનાવું છું ને એને ગમતું નથી, તો હાલે જ છું તમને. આજ બહુ તડકો બહુ છે હદબારનો યાર. એ બધી એન્ટ્રેસ છે. એક એન્ટ્રેસ આ છે, તમને દેખાડું. જો બને જો આ એક એન્ટ્રેસ છે. એને એક એન્ટ્રેસ થી આપણે આવ્યા, બીજી એન્ટ્રેસ. આ ઘણું બધું છે. આ ભૂલભુલૈયા છે પણ એ ઓલપાની સાઈડ છે ને. હું આગળ જઈશ તો તમને દેખાડીશ. હાલ મૌલિકને એક ચેલેન્જ આપું છું. મૌલિકભાઈ ચેલેન્જ આપીશ. આ જે ઢાળ છે ને એ ઢાળ ચડી જાય. એ ના પાડે છે. મને બહુ ગરમી થઈ જાય હદ બાર. ગાઈસ આપણે
બોતળાની બહાર જઈએ છે, અહીંયા થોડીક હવે તડકો લાગે છે. તમને હરખું વરસાદનું પાણી આવી જાય પછી તમને દેખાડી. સર ઓલ બોતળાની બહાર આવ્યા છીએ આપણે મૌલિકભાઈ ઈ શર્માઈ ચાલો આગળ મળું તમને. એ હજી બહાર ને મૌલિકભાઈ ગાડી આખો આપી દીધી છે. ખબર નહીં આ મૌલિકભાઈ થોડા ખરીદમાં નથી, આવતા નથી. આપણે એક પાણીની બોટલ લઈ આવી છીએ. વિનાકભાઈ આપણે પાણી બોટલ લઈ લેવા અહીંથી યાર, પછી મળું તમને પાછો. ગાઈસ હું અત્યારે આવ્યો છું ઘરે. મૌલિકભાઈ થોડીક આપણે આણી ગાડી નાખી બાકાજી કે બોલાવી દીધી, થોડીક મસ્તી કરી વાળી. આજનો બ્લોગ ગમ્યો હોય અને હા ભાવનગરનો બોતળા તમને કેવો લાગ્યો એ ભૂલતા જ નહીં કોમેન્ટ કરવાનું. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરજો ને. આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું નવા બ્લોગમાં એક નવી મસ્તી સાથે. બાય.